વિગતવાર વિસ્તારથી। પ્રદેશ ભાજપ દ્વારા દરેક જિલ્લામાં આવેલા ભાજપના મંડળના પ્રમુખોના નામની યાદી જાહેર કરવામાં આવી છે। વલસાડ જિલ્લાના 12 મંડળોના પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી। વલસાડ જિલ્લાના 12 મંડળ પૈકી 11 મંડળના પ્રમુખ પદ માટે કુલ 81 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી। શ્રી બાદ પ્રદેશ ભાજપ દ્વારા 12 મંડળના પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી। મંડળના પ્રમુખના નામની જાહેરાત થતે તેમના સમર્થકો અને ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। વલસાડ શહેરના આઝાદ ચોક ખાતે વલસાડ શહેર અને તાલુકા મંડળના પ્રમુખના સમર્થકો ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવી પ્રદેશ દ્વારા શહેર અને તાલુકા મંડળના પ્રમુખ તરીકે જાહેર થયેલા ઉમેદવારોને વધાવી લેવામાં આવ્યા હતા। અમારા બંનેની મારી વલસાડ શહેરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે અને તેજસ પટેલ જે મારા મિત્ર છે એમની વલસાડ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે। અમારે નરેન્દ્રભાઈ મોદીજીનું આજે જે લક્ષ્ય હતું કે 1 લાખ યુવાનોને નવા હોદ્દા આપવાનું, તેમાં અમારી પસંદગી કરવામાં આવી છે। તે બદલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી, અમિત શાહજી, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ સાહેબ, ભૂપેન્દ્ર પટેલ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી તેમજ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ હેમંતભાઈ કંસારાજી, મહામંત્રી શ્રીઓ શિલ્પેશભાઈ, મહેન્દ્રભાઈ, કમલેશભાઈ તેમજ ચૂંટણી નિરીક્ષક રાજેશભાઈ દેસાઈ સૌનો અમે આભાર માનીએ છીએ। મારી વલસાડ તાલુકા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે અને દિવ્યાંગભાઈ ભગતની વલસાડ શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે જે નિમણૂક કરવામાં આવી છે તે બદલ હું વલસાડ જિલ્લાના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાજી અને વલસાડ શહેરના ચૂંટણી અધિકારી રાજેશભાઈ દેસાઈ, અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અમે બંને મળીને વલસાડ શહેર અને વલસાડ તાલુકો બંને જણા મળીને વલસાડ તાલુકામાં જે પણ કોઈ પ્રશ્ન હશે તો અમે સાથે રહીને નિવારણ કરવાની કોશિશ કરીશું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા 1 લાખ યુવાનોને જવાબદારી સોંપવાની વાતને કેન્દ્રીય ભાજપ અને પ્રદેશ ભાજપ દ્વારા નવા યુવાનોને મંડળ પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી હોવાનું વલસાડ શહેરના ભાજપ પ્રમુખ દિવ્યાંગ ભગતે જણાવ્યું હતું। તો નાતાલ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની જન્મ જયંતિ છે અને વિશ્વભરમાં 25 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે। જો કે બાઇબલમાં 25 ડિસેમ્બરના દિવસે જ ઈસુનો જન્મ થયો હોવાનો કોઈ પ્રત્યક્ષ ઉલ્લેખ નથી, પરંતુ તેમાં એક એવી અનેક બાબતો મળી આવી છે કે જે એ સમયગાળાનો નિર્દેશ કરતી જણાય છે કે જેમ કે એ સમયે ઘેટા પાળકોની ઘેટાઓ સાથેની સીમામાં હાજરી એ વસંતના સમયનો ઉલ્લેખ કરે છે। તો દાદરા નગર હવેલીમાં ક્રિસમસ તહેવારની તે નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી। ઈસુના જન્મ સમયે રોમન સરકારે કરાવેલી વસ્તી ગણતરી તથા ઈસુના મરણ જેવા ઐતિહાસિક તથ્યોના આધારે આ સમય નક્કી કરવામાં આવ્યો હોવાનું પણ મનાય છે। બાળ ઈસુના દર્શન અને અર્ચન અર્થે પૂર્વમાંથી માગી રાજાઓ આવ્યા હતા। એ ઘટનાની યાદમાં 6 જાન્યુઆરીના રોજ એપિફેની નામનો એક મહત્વનો તહેવાર ઉજવાય છે। આ ઘટના પણ 25 તારીખે નાતાલ હોવાની શક્યતાને સમર્થન આપે છે। કેટલાક વિદ્વાન એવું પણ માને છે કે 3જા શતાબ્દીમાં રોમનોના કૃષિ દેવતાના તહેવારની ઉજવણીને ધ્યાનમાં રાખીને તત્કાલીન ખ્રિસ્તી આગેવાનોએ આ તારીખની પસંદગી કરી હતી। દાદરા નગર હવેલીમાં ખ્રિસ્તી સમાજ દ્વારા ક્રિસમસ તહેવારની ઉજવણી કરવામાં આવી, જેમાં દેવપુત્ર ઈસુના જન્મની કૃતિ બનાવી ચર્ચમાં સમાજના લોકો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી। સેલ્વાસના પ્રાચીન રોમન કેથલિક ચર્ચ ખાતે ઈસુના 2024મો જન્મ ઉત્સવ ઉજવાયો હતો। મધ્યરાત્રિએ દેવપુત્ર ઈસુના જન્મ સમયે સેંકડોની સંખ્યામાં ખ્રિસ્તી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી પ્રથમ પ્રભુની પ્રાર્થના કરી હતી। જિંગલ બેલે બાળકોને આશીષની ચોકલેટ આપી હતી। ઈસુનો 2024મો જન્મ ઉત્સવ દુનિયાભરમાં ઉજવાઈ રહ્યો છે। સેલ્વાસ ચર્ચ ખાતે સુંદર રંગબેરંગી લાઇટની સજાવટ કરાઈ હતી। ફટાકડા અને આતશબાજી કરી ઈસુનો જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। દેશમાં દશકો સુધી રાસાયણિક ખાતરોના ઉપયોગથી ખેતી થતી રહી છે, જેના પરિણામે સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલીના સ્થાને માનવ જીવનમાં અનેક પ્રકારના રોગોનું આક્રમણ વધ્યું છે। રાસાયણિક ખેતીથી જમીન અને માનવ સ્વાસ્થ્ય પર પડતી વિપરીત અસરોને નિવારવા માટે પ્રાકૃતિક કૃષિ એકમાત્ર વિકલ્પ છે, એમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ
સુરત જિલ્લાના બારડોલી ખાતે ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ બાબેન દ્વારા યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં જણાવ્યું હતું. બારડોલીના કેદારેશ્વર મહાદેવ મંદિર બારડોલી ધુલિયા રોડ ખાતે આયોજિત પરિસંવાદમાં પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો સાથે રાજ્યપાલે સંવાદ કર્યો હતો. તેમના પ્રતિભાવો જાણ્યા હતા તેમજ પરંપરાગત ખેતી કરતા ખેડૂતોને રાસાયણિક ખેતીના સ્થાને પ્રાકૃતિક ખેતી અપનાવવાની પ્રેરણા આપી હતી. જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોને રાજ્યપાલના હસ્તે સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતો અને ખેતીને સમૃદ્ધ કરવા પ્રાકૃતિક કૃષિનું મિશન આરંભ્યું છે. તેમણે દેશના 1 કરોડ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા નવેમ્બર માસમાં રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન શરૂ કરી આ મિશન માટે ₹2,481 કરોડની ફાળવણી કરી છે, જેમાં ગુજરાતના કૃષિ મોડેલને રોલ મોડેલ તરીકે નિર્દેશિત કરવામાં આવ્યું છે. દેશમાં પ્રાકૃતિક કૃષિના વ્યાપને વધારવાના તેમના આ સંકલ્પની સિદ્ધિ માટે રાજ્ય સરકારે પ્રાકૃતિક કૃષિ એ જૈવિક કૃષિથી અલગ પ્રકારની ખેતી છે. બંને ખેતી પદ્ધતિ વચ્ચેનો ભેદ સમજાવતા તેમણે કહ્યું કે પ્રાકૃતિક કૃષિ એ ગાય આધારિત કૃષિ છે, જેમાં ભારતીય ઓલાદની દેશી ગાયના ગૌમૂત્ર, ગોબર થકી જીવામૃત, ઘનજીવામૃત તૈયાર કરીને તેનો ઉપયોગ કરીને 0 ખર્ચે ઉત્પાદન મેળવવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિમાં રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાઓના ઉપયોગ વિના માત્ર ગાય આધારિત ખેતી કરવામાં આવે છે. આવનારી પેઢીને સ્વસ્થ અને સશક્ત બનાવવા પ્રાકૃતિક ખેતી દેશના પ્રત્યેક ખેડૂત સુધી પહોંચવી ખૂબ આવશ્યક હોવાનો મત વ્યક્ત કરતા રાજ્યપાલે કહ્યું કે પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચે અનેક ફાયદાઓ મળે છે. અળસિયા એ કુદરતના ખેડૂતો છે, જેની મદદથી ખેતીની જમીનની ફળદ્રુપતા તો વધે જ છે, પરંતુ પાક ઉત્પાદન અને સાથે ખેડૂતની આવક પણ વધે છે. ગાય માતા અને ધરતી માતાનું સંરક્ષણ થાય છે, પર્યાવરણ અને સૂક્ષ્મ જીવાણુઓની રક્ષા થાય છે, हवा शुद्ध रहे छे અને જમીનની ફળદ્રુપતા ઓર્ગેનિક કાર્બન વધે છે. आज खेडूत सहकारी खांड मंडली के सौजन्य से और बारडोली किसान शुगर मिल के डायरेक्टर्स के सहयोग से कृषि संवाद, प्राकृतिक कृषि संवाद का कार्यक्रम किसानों के बीच में किया गया, जिसमें हजारों किसानों ने भाग लिया और भारत के यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी ने जो राष्ट्रीय प्राकृतिक कृषि मिशन बना करके देश के समस्त किसानों की प्रगति, उन्नति, खुशहाली का अभियान चलाया है, उसमें आज किसानों से आग्रह किया गया कि वो रासायनिक खेती को छोड़कर प्राकृतिक खेती की ओर बढ़ें, क्योंकि इस खेती से पर्यावरण भी बचेगा, धरती माँ का स्वास्थ्य भी बचेगा और लोगों का स्वास्थ्य भी बचेगा, गौ माता भी बचेगी, किसान की आय भी बढ़ेगी. प्राकृतिक खेती में किसी प्रकार का खर्चा नहीं होने से ये किसानों के लिए लाभकारी बनेगी. तो व्यापक रूप से आज ये चिंतन किया गया और मुझे प्रसन्नता है कि प्रदेश सरकार के सहयोग से आज लाखों किसान गुजरात में प्राकृतिक खेती करना शुरू कर चुके हैं और ये मिशन आने वाले वर्ष में और तेजी से मिल करके सभी खेडूतों के साथ हम आगे बढ़ाएंगे. इसमें कृषि विभाग, आत्मा विभाग, माननीय मुख्यमंत्री सब एक मिशन के साथ इस कार्य को आगे बढ़ा रहे हैं. धन्यवाद. આજે ખાસ કરીને બારડોલી સુગર ફેક્ટરી તરફથી જે પ્રાકૃતિક ખેતીનો જે અભિગમ છે અને આદરણીય રાજ્યપાલશ્રી ઉપસ્થિત થયા છે. ખૂબ જ આવનાર દિવસોમાં એક નવી દિશા મળવાની છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક શેરડી છે. શેરડીમાં તમે જો તો સતત જે 25 વર્ષ અગાઉ જે એકરિત ઉત્પાદન 45 અને 50 ટન હતું, આજે ઘટીને તમે જો તો 25-27 ટન થયું છે. એનું મુખ્ય કારણ સતત શેરડી અને ખાસ કરીને જે રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ, વધુ પડતું પાણીનો ઉપયોગને કારણે આજે જે જમીન બગડી છે. આવનારા દિવસોમાં પ્રાકૃતિક ખેતીનો અભિગમ કેળવીને ખાસ કરીને શેરડીનું ઉત્પાદન વધારીએ. રાજ્યપાલે પાણીની બચત, પર્યાવરણની રક્ષા, જમીન અને દેશી ગાયની રક્ષા, રોગમુક્ત સ્વસ્થ જીવન અને ખેતી ખેડૂતના સર્વાંગી કલ્યાણ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા રાજ્યના ખેડૂતોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસો પર ભાર મૂક્યો હતો.
પ્રાકૃતિક ખેતી અપનાવીને ખેડૂતો પ્રકૃતિની રક્ષા સાથે સમગ્ર દેશ અને વિશ્વને આપણા વડીલોના જે જીવન જીવતા હતા એવા વિશુદ્ધ જીવનનો માર્ગ બતાવશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. મગદલામાં વગર ડિગ્રીએ ક્લિનિક ચલાવતા વધુ 2 બોગસ ડોક્ટરોની ઉમરા પોલીસે મોડી રાત્રે ધરપકડ કરી છે, જેમાં 40 વર્ષની મહિલા ડોક્ટરનો પણ સમાવેશ થાય છે. બોગસ મહિલા ડોક્ટર પકડાઈ હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. આ મહિલા જૂના મગદલા ગામમાં એક ઘરમાં ક્લિનિક ચલાવતી હતી. તાજેતરમાં જ પોલીસે નકલી ડિગ્રીથી ક્લિનિક ચલાવતા 10થી વધુ નકલી ડોક્ટરોની ધરપકડ કરી હતી. આ પછી અસલી ડોક્ટરો પણ સતર્ક બન્યા હતા. ઉમરાની એક હોસ્પિટલના અસલી ડોક્ટરે પોલીસને જાણ કરી હતી કે તેમને ત્યાં આવતા દર્દીઓ જેમનો રેફરન્સ લઈને આવે છે તે ડોક્ટરો બોગસ છે, જેથી પોલીસે બંને સ્થળોએ તપાસ કરતા સ્પષ્ટ થયું હતું કે જૂના મગદલ્લામાં ઘરમાં ક્લિનિક ચલાવતા લલિતાબેન કૃપાશંકર સિંઘ અને મગદલ્લાના ભવાની સ્ટ્રીટમાં ક્લિનિક ધરાવતા 57 વર્ષીય પ્રયાગ રામચંદ્ર પ્રસાદ પાસે જરૂરી કોઈ ડિગ્રી હતી જ નહીં, છતાં તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી બોગસ પ્રેક્ટિસ કરી રહ્યા હતા. उमरा पुलिस स्टेशन विस्तार में पुलिस को इन्फॉर्मेशन मिली कि एक लेडी और एक जेंट्स, ये दोनों इनके पास डिग्री नहीं है, उसके बावजूद भी ये मगदल्ला गांव में एज ए डॉक्टर तरीके प्रैक्टिस कर रहे हैं और लोगों को एलोपैथिक दवाई दे रहे हैं. तो इन्फॉर्मेशन मिलने पे आरोग्य की टीम के साथ में उमरा पुलिस स्टेशन की टीम मौके पे पहुंची तो एक जगह पे प्रयाग रामचंद्र प्रसाद ये मिला और इसके क्लिनिक से एलोपैथिक की दवाइयाँ मिली. डिग्री मांगने पे इसने बताया कि इसने BEMS का अभ्यास किया हुआ है, लेकिन उस जगह से कोई भी डिग्री सर्टिफिकेट नहीं मिला. अभी उससे आगे की इन्वेस्टिगेशन में वो सर्टिफिकेट मांगा जा रहा है. उसके बाद में हम लोग वेरीफाई करवाएंगे कि सर्टिफिकेट कहाँ से लिया, वैलिड है कि नहीं है. दूसरी जगह पे ललिता बहन कृपा शंकर सिंह, ये मूल रूप से औरंगाबाद बिहार की है, 12वीं तक पढ़ी हुई है. ये डॉक्टरी का अभ्यास कर रही थी, तो इसके पास कोई भी किसी तरह का पुरावा, सर्टिफिकेट, कोई डिग्री कुछ नहीं मिला है. तो दोनों को आरोग्य की टीम के साथ में रख के और इनके खिलाफ में FIR उमरा पुलिस स्टेशन में दर्ज की गई है. आगे की तपास अभी हम लोग कर रहे हैं. पर इनका दोनों का ही, जैसे ललिता है ये 12th पास है और ये प्रयाग प्रसाद है ये 10th पास है, तो इतना कम योग्यता होते हुए ये लोग डॉक्टर की तरीके प्रैक्टिस कर रहे थे. तो दोनों के खिलाफ अभी कार्यवाही की गई है और आगे का इन्वेस्टिगेशन है वो चालू है. પોલીસે બંનેને ડિગ્રીઓ રજૂ કરવાનો સમય પણ આપ્યો હતો, જો કે નિયત સમય દરમિયાન કોઈ પણ ડિગ્રી રજૂ ન કરી શકતા આખરે ઉમરા પોલીસે મોડી રાત્રે બંને સામે ગુનો નોંધ્યો હતો. અને ઉલ્લેખનીય છે કે લલિતા સિંઘ એક ડિમ્પલ નામની મહિલાના ઘરમાં બોગસ ક્લિનિક ચલાવતા હતા અને સામાન્ય બીમારીવાળા દર્દીઓની સારવાર કરતા હતા, અને જો કોઈ ગંભીર બીમારીવાળા દર્દી આવે તો નજીકની હોસ્પિટલમાં રિફર કરતા હતા. સુરતના સરથાણા નેચર પાર્કમાં પ્રાણી પ્રેમીઓ માટે આનંદના સમાચાર છે. નાહરગઢ બાયોલોજીકલ પાર્ક જયપુર ઝૂ સાથે થયેલા પ્રાણી વિનિમય કાર્યક્રમ અંતર્ગત 2023માં લાવવામાં આવેલા ભારતીય વરુઓની ઇન્ડિયન વોલ્ફ જોડી જય અને પરી દ્વારા આ વર્ષે બીજી વાર સફળ પ્રજનન થયું છે. પરીએ તારીખ 15 ડિસેમ્બર 2024ના રોજ પોતાના પાંજરાના ઓપન યાર્ડમાં જાતે બનાવેલા દરમાં 4 તંદુરસ્ત બચ્ચાઓને જન્મ આપ્યો છે. આ પહેલા 7 જાન્યુઆરી 2024ના રોજ પણ આ જ જોડીના પ્રજનન દ્વારા 2 નર બચ્ચાઓનો જન્મ થયો હતો. ભારતીય વરુઓ સામાન્ય રીતે 65-70 દિવસના ગર્ભાધાન પછી બચ્ચા જન્માવે છે. જન્મ સમયે બચ્ચાઓની આંખો બંધ હોય છે, જે 8-10 દિવસમાં ખુલતી હોય છે. હાલમાં પરી બચ્ચાઓની પૂરતી કાળજી લેતી જોવા મળી રહી છે, જે વરુના કુદરતી સ્વભાવને દર્શાવે છે. આ નવા 4 બચ્ચાઓના જન્મ પછી સરથાણા નેચર પાર્કમાં વરુઓની કુલ સંખ્યા 9 થઈ ગઈ છે. જૂના કર્મચારીઓ અને વાઇલ્ડ લાઇફ ડિપાર્ટમેન્ટે માદા વરુ અને તેના બચ્ચાઓ માટે અનુકૂળ પરિસ્થિતિઓ અને કાળજી જાળવવાની ખાતરી આપી છે. સરથાણા નેચર પાર્ક ખાતે અગાઉ 2023ના વર્ષમાં આપણે નાહરગઢ બાયોલોજીકલ પાર્ક જયપુર ઝૂ ખાતેથી એક વુલ્ફની જોડી મેળવવામાં આવેલી હતી. એની સામે નેચર પાર્ક ખાતેથી એક જળબિલાડીની જોડી આપવામાં આવી હતી અને બીજા 4 ઘડિયાળ તેઓ પાસેથી લેવામાં આવેલા હતા. વુલ્ફની જોડી જે મેળવવામાં આવેલી હતી તેમાં નરની ઉંમર અત્યારે 5 વર્ષની છે અને માદાની 4 વર્ષની છે. તેઓને ગત જાન્યુઆરી 2024ના વર્ષમાં 2 બચ્ચાને જન્મ આપેલો હતો. 2 નર બચ્ચા હતા. બંને જે નર અને માદા પ્રાણીનું ફરી પ્રજનન થતાં ગત 15 તારીખના રોજ કુલ 4 બચ્ચાને જન્મ આપેલો છે અને તે ફિમેલે ઓપન યાર્ડમાં પોતાની જાતે દર એક બરો જે ગુફા જેવી બનાવી અને અંદર બચ્ચા મૂકેલા છે.
હાલ ચારે બચ્ચા તંદુરસ્ત માલુમ પડેલા છે અને જનરલી જે વુલ્ફનું ગેસ્ટેશન પીરિયડ હોય છે 65 થી 70 દિવસનો હોય છે અને 70 દિવસના ગર્ભધાન બાદ તેઓ બચ્ચાને જન્મ આપતા હોય છે. જે 4 બચ્ચા છે એને મળી અને હાલ કુલ નેચર પાર્કમાં 9 વુલ્ફની સંખ્યા થવા પામેલી છે. સુરત ઝૂ પ્રાણી પ્રેમીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. વરુ જેવા દુર્લભ પ્રાણીઓના સંરક્ષણ અને પ્રજનન પ્રોગ્રામમાં પ્રાપ્ત થયેલી આ સફળતા પ્રકૃતિ અને પ્રાણીઓ પ્રત્યેની જવાબદારી માટે એક સરાહનીય પગલું છે. સરથાણા નેચર પાર્ક દ્વારા આ નવી સિદ્ધિ પ્રાણી સંગ્રહાલયના મહત્વને વધારશે અને પ્રાણી પ્રેમીઓ માટે વધુ આનંદની ક્ષણો લાવશે. તો વલસાડની 108ની ટીમ દ્વારા નાતાલની ઉજવણી બાળકો સાથે કરી હતી, જેમાં શાન્તા ક્લોઝના હસ્તે બાળકોને બિસ્કિટ, ચોકલેટ અને ફુગ્ગાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને બાળકો રંગબેરંગી દુનિયા નિહાળી શકે તેવી પ્રાર્થના શાન્તા પાસે માંગી હતી. શાન્તા ક્લોઝ પોતાની પાસે આવ્યાની જાણ થતાં ખુશ થઈ ગયા હતા. 108 એમ્બ્યુલન્સ સેવાના ટીમ દ્વારા ક્રિસમસ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આ ખાસ અવસર પર 108 ટીમના સભ્યોએ સેવાભાવ અને મનુષ્યતાના મૂલ્યોને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું. ઉજવણી દરમિયાન 108 ટીમના સભ્યો દ્વારા હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને ચોકલેટ, બિસ્કિટ અને નાનકડા ગિફ્ટ આપીને ક્રિસમસ શુભેચ્છા આપી હતી અને લોકોને ક્રિસમસ ઉત્સવની ખુશીઓ વહેંચી. મહત્વનું છે કે 108 ટીમે માત્ર ઉત્સવની ઉજવણી ન કરી પરંતુ લોકોમાં તાત્કાલિક સેવાઓ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ પણ કર્યો. લોકો સાથે 108 સેવા વિશે માહિતી વહેંચી અને તેમાં રહેલી સુવિધાઓનો પરિચય આપ્યો. આ પ્રસંગે 108 ટીમના પ્રતિનિધિએ કહ્યું કે ક્રિસમસ તે પ્રેમ અને દયાનો ઉત્સવ છે. આ દિવસે અમે આપણા ફરજથી પરે જઈને સમાજ માટે કંઈક વિશેષ કરવાની તક મળતા અવરસેલ્સ નમ્રતાનો અનુભવ કરીએ છીએ. ક્રિસમસ ઉજવણીમાં 108 ટીમના તમામ સભ્યો, દર્દી અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જેનાથી આ દિવસ ખાસ અને યાદગાર બની ગયો. તો ડેડિયાપાડાથી દર્દીને મૂકીને પરત આવતી સુરત નવી સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. પુણા કેનાલ રોડ પર એમ્બ્યુલન્સ BRTS રેલિંગને અથડાઈ પલટી ખાઈ ગઈ હતી, જેથી એમ્બ્યુલન્સ ચાલકને ગંભીર ઇજાઓ થતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પાઠેના પંચશીલ નગરમાં 27 વર્ષીય આશીષ સત્યદેવ દુબે રહે છે. તે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. મંગળવારે સાંજે આશીષ નવી સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં દર્દીને મૂકવા માટે ડેડિયાપાડા ખાતે ગયો હતો. રાત્રિના તે હોસ્પિટલ ખાતે પરત આવી રહ્યો હતો. દરમિયાન પૂણા કેનાલ રોડ પાસે આશીષે એમ્બ્યુલન્સના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો, જેથી એમ્બ્યુલન્સ BRTSના રેલિંગના સાથે અથડાઈ પલટી મારી ગઈ હતી. સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. અકસ્માત થતા એમ્બ્યુલન્સ ચલાવનાર આશીષને ગંભીર ઈજા થઈ હતી. લોકોએ એકત્રિત થઈને તેને એમ્બ્યુલન્સમાંથી બહાર કાઢ્યો હતો. 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમાં આશીષને ગંભીર ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. તેમજ રસ્તાની વચ્ચે છોકરાઓ આવી ગયા હોવાથી અકસ્માત સર્જાયો હોવાનું આશીષે ડોક્ટર સામે કહ્યું હતું, પરંતુ આશીષે દારૂ પીધા બાદ એમ્બ્યુલન્સ ચલાવતો હોવાનું નવી સિવિલ હોસ્પિટલમાં ચર્ચા ચાલી રહી છે. હાલ તો આશીષને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. દાદરા નગર હવેલીમાં સુશાસન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રશાસન ગાંવ કી ઓર અભિયાન અંતર્ગત જિલ્લા સ્તરીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સેલવાસ ખાતે કલા કેન્દ્રના સભાગૃહમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં સુશાસન સપ્તાહ ઉજવણી કરવામાં આવી હતી. અભિયાનના અંતર્ગત 19 ડિસેમ્બર 2024 થી 24 ડિસેમ્બર 2024 દરમિયાન દાદરા અને નગર હવેલીની 20 ગ્રામ પંચાયતોએ વિશેષ શિબિરોનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના અધ્યક્ષ દામજીભાઈ કુરાડા, મુખ્ય કાર્યકારી અધિકારી અરુણ ગુપ્તા, જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ વંદના પટેલ, સિલવાસા નગરપાલિકાના ઉપાધ્યક્ષ કિશન પરમાર, વિકાસ અને આયોજન અધિકારી પંકજસિંહ પરમાર, જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો, વોર્ડ સભ્યો, પંચાયત મંત્રીઓ તથા અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન અરુણ ગુપ્તાએ સુશાસન સપ્તાહ, પ્રશાસન ગાંવ કી ઓર અભિયાન અને વિઝન ઇન્ડિયા 2047ના ઉદ્દેશ્ય પર વિગતવાર માહિતી આપી. એ પછી સુશાસન સપ્તાહ વિષયક એક લઘુ वीडियो प्रदर्शित કરવામાં આવ્યો. कला केंद्र सिलवासा में प्रशासन गांव की ओर जो गुड गवर्नेंस सप्ताह के अंतर्गत भारत सरकार के द्वारा मनाया जा रहा है,
तो उसका एक जिला स्तरीय कार्यक्रम आयोजित किया गया, जिसमें कि जिला पंचायत दादरा नगर हवेली के अध्यक्ष, उपाध्यक्ष और विभिन्न जिला पंचायत मेंबर, सरपंच और अन्य वार्ड मेंबर उपस्थित रहे। इसके अलावा सिलवासा म्यूनिसिपल काउंसिल से भी वहाँ के चीफ अफसर, उपाध्यक्ष और वार्ड काउंसलर्स उपस्थित रहे। और आज यहाँ पर सभी लोगों की जानकारी के लिए जो गुड गवर्नेंस है उसके बारे में, प्रशासन गाँव की ओर जो कार्यक्रम है उसके बारे में, संघ प्रदेश प्रशासन के द्वारा जो विभिन्न योजनाएं चलाई जा रही हैं लोगों के कल्याण के लिए, सरकार आपके द्वार कार्यक्रम जो चलाया जा रहा है वो, और उसके अलावा अन्य विभिन्न जो कार्यक्रम इस दिशा में चलाए जा रहे हैं उनकी जानकारी प्रदान की। વિકાસ અને આયોજન અધિકારીએ મહાત્મા ગાંધી, નરેગા, પેન્શન યોજનાઓ અને પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી વિવિધ યોજનાઓ હેઠળ થયેલી પ્રગતિની માહિતી આપી। શિક્ષણ અધિકારીએ દાદરા અને નગર હવેલીમાં શિક્ષણ ક્ષેત્રે થયેલી પ્રગતિ અંગે વિગત આપી। આ કાર્યક્રમના અંતે જિલ્લા પ્રશાસન દ્વારા તમામ ભાગીદારો અને આયોજન સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। તો મનાલા ગામથી એકલેરા ગામને જોડતો માર્ગ સાંકડો હોવાના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે, જેના કારણે રસ્તો પહોળો કરવા માટે લોકોની માંગ ઉઠવા પામી છે। કપરાડા તાલુકાના મનાલા ગામથી ઘાનવેરી માલુગી ગામને જોડતો માર્ગ સાંકડો હોવાના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। આ માર્ગ પર પસાર થનાર બાબનવાડા, ઘાણવેરી, ભુરવળ, માલુગી, કરજલી, સિલધા, અસ્ટોલવાડી જેવા અનેક ગામના વાહન ચાલકો આ રસ્તા પરથી પસાર થવું પડે છે। આ રસ્તો નાનાપોઢા, વાપી કે સેલવા શહેર તરફ અવર જવર માટેનો મુખ્ય રસ્તો હોવાથી વાહન ચાલકોને અવર જવર માટે અનેક તકલીફો પડતી હોય છે। ખાસ કરીને અમારા વિસ્તારની અંદર જે મનાલા ગામથી લઈને છેક ઘાણવેરી સુધીનો, એટલે કે આ વચ્ચેના રસ્તાની અંદર એક નાનો છાંકડો રસ્તો છે અને એ રસ્તા ઉપર લગભગ 20 થી 30 જેટલા ગામો આવેલા છે અને એ ગામોના લોકોને આ મુખ્ય રસ્તો હોવાના કારણે મોટાભાગે કોઈ પણ આરોગ્યની બાબતે હોય કે સ્કૂલે આવતા ટીચરો હોય કે પછી ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સની બાબતે હોય, તો આ મનાલાથી જે રસ્તો પસાર થાય છે એ ખૂબ જ છાંકડો છે અને જ્યારે કોઈ પણ સામસામે બે વાહનો ભેગા થતા હોય ત્યારે એને ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે। અને ખાસ કરીને એ રસ્તો એવો છે કે ઘાણવેરી સુલિયાથી લઈને બધા જ જે રોજી રોજગારી મેળવવા માટે વાપી વિસ્તારની અંદર જતા હોય કે પારડી વિસ્તારની અંદર, ધરમપુર વિસ્તારની અંદર કોઈ પણ જગ્યાએ જતા હોય એ લોકોને માટે આ મુખ્ય એક માર્ગ છે। અને એ માર્ગ સાંકડો હોવાને કારણે અમારી ખાસ કે એ રસ્તો જો પહોળો બની જાય તો અમારા એ વિસ્તારની જે 30 ગામના લોકોને એનો ફાયદો થઈ જાય। અને જે ઘણી વખત એવા કે એ સાંકડો રસ્તો હોવાને કારણે અકસ્માતોની સમસ્યા પણ સૌથી વધારે થતી હોય છે, કારણ કે એ વાહનો એ સાંકડા રસ્તા પર જતા હોય એ વખતે કંટ્રોલ ન થાય તેના કારણે અકસ્માત હોય અને અકસ્માતમાં ઘણા બધાના જીવ પણ ગુમાવ્યા છે। તો અમારી એ જ કદાચ માંગણી છે કે એ રસ્તો પહોળો બને અને પહોળો બને તો જે અકસ્માત થવાના જે સમસ્યાઓ છે એ સમસ્યાનું નિવારણ આવે અને લોકોને જે યોગ્ય એની સુવિધા ઉપલબ્ધ થાય એવી અમે માંગ કરીએ છીએ। આ રસ્તા પર વાહન ચાલકો આમને સામને અવર જવર માટે ઘણી તકલીફો પડતી હોય છે। રસ્તો સાંકડો હોવાના કારણે કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે, માટે આ રસ્તો વહેલી તકે પહોળો કરવામાં આવે એવી લોક માંગ ઉઠી છે। તો દાદરા નગર હવેલીના સાયલી ગામમાં આવેલા વારલી સમુદાયે તાજેતરમાં તિરંગા ગ્રાઉન્ડ ખાતે એક કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં સમુદાયના પ્રતિષ્ઠિત સભ્યોને પ્રગતિ, સાંસ્કૃતિક વારસો અને તેના લોકોના ઉજ્જવળ ભવિષ્યને પ્રોત્સાહન આપવા માટે એક સાથે લાવ્યો હતો। સાયલી સ્થિત તિરંગા ગ્રાઉન્ડ પર વારલી સમાજ દ્વારા સંમેલનનું આયોજન કરાયું। દાદરા નગર હવેલીના સાયલી ગામે વારલી સમાજ સંગઠન દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના લોકોના ભવિષ્યને ઉજ્જવળ કરવા અને સમાજના યુવકોની પ્રગતિના માર્ગ પર લાવવા માટે કોશિશ કરવા અને સંસ્કૃતિને સંભાળવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું હતું। આ અવસરે વારલી સમાજના પ્રમુખ શંકરભાઈ ગોરાત, કમિટી સભ્ય, સરપંચ, જિલ્લા પંચાયત સભ્ય, પાલિકા સભ્ય, કોંગ્રેસ પાર્ટીના નેતા પ્રભુ ટોકિયા સહિત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ ઇવેન્ટ સમુદાય માટે એક સાથે આવવા, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા અને યુવાનોને સશક્ત બનાવવા અને તેમની સંસ્કૃતિ પરંપરાઓને જાળવી રાખવા માટેના માર્ગો શોધવા માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપી હતી। વારલી સમુદાય તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા માટે જાણીતો છે, જેમાં તેના અનન્ય કલા સ્વરૂપ વારલી પેઇન્ટિંગનો સમાવેશ થાય છે, જે આદિવાસી કલાની એક શૈલી છે જે ભારતમાં ઉત્તર સહ્યાદ્રી પર્વતમાળામાં ઉદ્ભવેલી છે।
દાદરાનગર હવેલી જિલ્લામાં સમુદાયની મજબૂત હાજરી છે, જેનો સમૃદ્ધ ઇતિહાસ પોર્ટુગીઝ युगનો છે। आज वाली समाज का सम्मेलन, तीसरा सम्मेलन हो रहा है और ये साल में ज़्यादा से ज़्यादा हमारा समाज इक्विटी हुआ है और हम गाँव में जाते हैं और सबको जैसा कि पढ़े लिखे है और जो नौकरी वर्ग है उनको भी समझाते हैं और हमारा समाज एकजुट होने के हम लोग बहुत कोशिश कर रहे हैं। रात दिन एक करके हमारा समाज बहुत पिछड़ा है, तो उनको आगे लाने के लिए हमारा पूरा टीम मेहनत करता है और हमारा समाज बहुत गरीब है, उनको हम लोग नौकरी के पिछड़ा है, सब उनको आगे लाने के लिए कोशिश कर रहे हैं। हमारा पूरा टीम को धन्यवाद। हमारा जो वारली समाज है ये आज कहीं न कहीं पिछड़ता जा रहा है, इसके लिए हमारी कमेटी चाहती है कि हर साल की तरह ये साल भी हम अपने समाज को एक जगह पर बुला के हमारा समाज कैसे आगे बढ़े, हमारा समाज की जो भी संस्कृति सब है वो भी सब नष्ट हो रही है। समाज आज पिछड़ा, सब जगह में पिछड़ा हुआ है, पढ़ाई हो नौकरी हो सब में। तो हमारी कमेटी सब चाहती है कि सब मिलके हमारे समाज को कैसे आगे ले जाएं, इसकी चर्चा करते हैं। समाज सम्मेलन जो तीसरा जारी है, जिनमें हमारा जो वाली समाज का अध्यक्ष शंकर भाई गौरात ने, जो उनकी पूरी कमेटी ने हमारा वाली समाज को आज दादरा नगर में वाली समाज को जागरूक किया और तीसरा सम्मेलन आज चालू है। तो हमारे आदिवासी वाली समाज का जो शिक्षण के माध्यम जिन्होंने, जिनका पेरेंट्स जो हमारा IAS IPS जो भी अच्छे इंजीनियर बनना चाहते और वो सही में जो अच्छा स्टूडेंट है, इनको हमारी वाली समाज की कमेटी पूरी तरह से इनको सहयोग देके सपोर्ट करेंगे और इनका पेरेंट्स हमें बताना चाहिए कि मेरा बच्चा IAS बनना जा रहा है, तो हमें जो आर्थिक स्थिति बहुत कमजोरी है, तो इन्होंने हमारी जो आदिवासी वाली समाज की संगठन और पूरी वाली समाज हम सपोर्ट करेंगे उनको। तिरंगा ग्राउंड खातेની કોન્ફરન્સ વારલી સમુદાય માટે એક નોંધપાત્ર ઘટના હતી, કારણ કે તેનો ઉદ્દેશ્ય સાંસ્કૃતિક સંરક્ષણ અને સમુદાયના વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો। વારલી સમુદાયના ઉજ્જવળ ભવિષ્યને સુનિશ્ચિત કરવા માટે આ ઇવેન્ટમાં સમુદાયની સગાઈ, યુવા સશક્તિકરણ અને સાંસ્કૃતિક વારસાની જાળવણીના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો। તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર। નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।